હાલના સમયમાં હેન્ડમેડ અને યુનિક ફેશન પ્રોડક્ટ્સનો ક્રેઝ શહેરીજનોમાં ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને ક્રોશો વડે બનતી રંગબેરંગી અને આકર્ષક વસ્તુઓ મહિલાઓ માટે ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. એક સમયે માત્ર ઘરગથ્થુ વસ્તુઓ પૂરતો જ મર્યાદિત ગણાતો ક્રોશિયોનો ઉપયોગ આજે આધુનિક ફેશન ટ્રેન્ડ સાથે ભળીને ગૃહિણીઓ અને યુવતીઓ માટે ઘર બેઠા કમાણી તેમજ પોતાની સર્જનાત્મકતા દર્શાવવાનું ઉત્તમ માધ્યમ બન્યો છે. સોશિયલ મીડિયા અને બદલાતી ફેશન શૈલીના કારણે ક્રોશોની માંગમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. તેની સૌથી મોટી ખાસિયત તો એ છે કે ગ્રાહકની પસંદગી મુજબ કસ્ટમાઇઝ કરી શકાય છે અને મહિલાઓ તેમના આઉટફિટને અનુસાર અલગ અલગ વેરાયટીઓની માંગ કરે છે. શિયાળા માટે સોફ્ટ વુલન, ઉનાળા માટે કોટન ધાગાનો ઉપયોગ કરીને આ વસ્તુઓ આખા વર્ષ દરમિયાન બનાવી શકાય છે અને તેમાં યુનિક વેરાયટીઓની માંગને લઈને હવે મહિલાઓ ઘરેથી જ તેનો વ્યવસાય કરી રહી છે. નામ ધર્મિષ્ઠાબેન ઉર્ફે પુનિતાબેન છે. હું 60 વર્ષની છું. મને આ ક્રોશિયોનો શોખ છે ને હું શીખેલી હતી આગળ, પણ હવે બધું હમણાં એની ડિમાન્ડ વધારે છે એટલે મેં એની ઉપર બધું બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પર્સ છે, ટી શર્ટ છે, શર્ટના બટન છે. 20 વર્ષની હતી ત્યારે મેં કર્યો હતો કોર્સ, 3 વર્ષનો. પણ પછી તો મને ફેમિલી પાછળ ટાઈમ ન હતો, એટલા માટે મેં હવે ચાલુ કર્યું છે. આ 10 વર્ષથી હું એની પર બધું નવું નવું બનાવી રહી છું. દરેક ઉંમરના લોકો માટે ફેવરિટ ફેશન એસેસરીઝ ક્રોશોમાંથી બનતા ફંકી પર્સ, પોટલી બેગ, સ્ટાઇલિશ મોબાઈલ કવર, રબર બેન્ડ, હેર બેન્ડ, બટરફ્લાય, ક્યુટ હેરપિન સહિત નાના બાળકોથી લઈને યુવતીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અને તેને સુરતના અડાજણ વિસ્તારના મહિલા ધર્મિષ્ઠાબેન પોતાની જાતે જ ઘરે બનાવી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ કુર્તી, પેચ, ટી શર્ટ, ડિઝાઇન તેમજ ડ્રેસ અને સાડી બોર્ડર માટે પણ ક્રોશિયોની પેટર્નનો ઉપયોગ કરીને સામાન્ય કપડાને પણ ડિઝાઇનર લુક આપી રહ્યા છે. ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને લોકલ બિઝનેસ એક્ઝિબિશન જેવા માધ્યમો મહિલાઓ માટે વેચાણનું મોટું પ્લેટફોર્મ બની રહ્યા છે. આમ ક્રોશિયોનું વર્ક એ માત્ર એક શોખ જ નથી રહ્યો, એક પરંપરા જ નથી રહી, પરંતુ હાલના સમયમાં સ્વરોજગારનું એક શ્રેષ્ઠ સાધન બનતો જઈ રહ્યો છે. બ્લેન્કેટ, કુશન કવર, પર્સ, ટી શર્ટ, બટરફ્લાય, હેરબેન્ડ, માથામાં નાખવાના એના રબરો આવે છે એ, પછી બ્રેસલેટ છે મારી પાસે ક્રોશિયોના. હમણાં સાડીનો ક્રેઝ વધારે છે અને સાડીઓ મેરેજમાં બધા પહેરે છે, તો હું એને ક્રોશિયોની રીતે બનાવીને એના ફૂમટાને મૂકીને લટકણ બનાવીને હું વધારે પડતી સાડીઓ પણ બનાવીને આપું છું. દરેક વસ્તુ 50 રૂપિયાથી માંડીને 2500 સુધીની મારી કિંમત હોય છે. આમ મારી આવક મહિને 10,000 સુધીની થઈ રહી છે. પર્સ ને બનાવું છું તો, ને આમ સિઝનમાં મારે આવક 25-30 હજારની મને પડી રહી છે.